આ ચક્ર આ કાર્બન નંબર 1 થી અટેચ થયેલું ચક્ર એટલે કે આ દેખાય છે, આ દર્શાવું છું 1 નંબર તરીકે અને આ દર્શાવું 2 નંબર, અહીંયા 1 આ 2. તો કાર્બન નંબર 1 પર જો એક હાઇડ્રોજન તો અટેચ છે, તો મેં દર્શાવી દીધો, બરાબર, કોઈ પ્રશ્ન નહીં. કાર્બન નંબર 2 પર OH, જે OH જમણી સાઈડે રહેલો હોય છે, અહીંયા જોવાનું, તો જમણી સાઈડે રહેલો હશે તે ડાઉન સાઈડે લખાશે અને જે OH ડાબી સાઈડે હશે, ડાબી સાઈડે તે અપ સાઈડે લખવામાં આવશે, એટલે કે આ રીતના હશે. આ દર્શાવ્યું. તો જે OH કાર્બન નંબર 2 પર રહેલો OH આ ચક્ર નંબર 1 છે, તો OH કઈ સાઈડે છે? જમણી સાઈડે, તો ડાઉન સાઈડે, અને હાઇડ્રોજન હશે અપ સાઈડે. થયું. બીજું કાર્બન નંબર 3 છે, તો કાર્બન નંબર 3 પર OH કઈ સાઈડ છે? અપ સાઈડે, એન્ડ હાઇડ્રોજન ડાઉન સાઈડે.